નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રીના રોશન એન્ડ મા ફાર્મર બ્લોગ્સમાં. તો અમે ખેતરે આવી ગયા છે. તો આજે આપણે ફુદીના વિશે માહિતી લેવાની છે. અને આપણા ખેતરમાં હમણાં વાવેતરમાં જો મૂળા છે, ધાણા છે, પછી ભીંડા છે, જુવાર પણ કરેલી છે અને રીંગણ પણ છે. જાણશો ફુદીના વિશે. ફુદીનાની સુગંધ તેમાં રહેલા મેન્થલ તત્વોને કારણે હોય છે. તો એના લીધે એનો ઉપયોગ ઘણી બધી કેન્ડી, આઈસ્ક્રીમ, લસ્સીમાં થાય છે. અને ફુદીનાનું તેલ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવતું હોવાથી તેનો ઉપયોગ ઘણા બધા કોસ્મેટિક પ્રોડક્ટ, ટૂથપેસ્ટ અને સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. અને રોજિંદા જીવનમાં આનો ઉપયોગ ઘરમાં જ્યારે સવારે ચા બનાવે છે ત્યારે ઘણા બધા લોકો આનો ઉપયોગ કરે છે. અને ફુદીના વાળી ચા પીવામાં સરસ હોય છે. તો તમે પણ ટ્રાય કરજો. અને અમુક માણસો જ્યારે શાક બનાવે છે તો એમાં પણ એનો ઉપયોગ કરે છે ફુદીનાનો. અને મમ્મી વારંવાર અમને કહે છે, અને ઘણા બધા મમ્મીના એવા કસ્ટમર છે જે એમના પાસે સ્પેશિયલ ફુદીનો લેવા આવે છે, કારણ કે આપણો ફુદીનાની ક્વોલિટી બહુ જ સારી છે અને સુગંધ પણ બહુ જ તીવ્ર છે. એટલે ઘણા બધા પાણીપુરીવાળા પણ ફુદીનાના પાન લઈ જાય છે મમ્મી પાસેથી. અને ફુદીનાના પાન એડ કરીને ફુદીનાવાળા ફ્લેવરવાળી પાણીપુરી બનાવીને વેચે છે એ લોકો. અને ઘણા એવા પણ માણસો છે જેમને પણ ગેસ, એસિડિટીને સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો ફુદીનાના પાન સૂકવી દેવાના અને પછી એને પાવડર બનાવી દેવાનો. અને એના જોડે સિંધવ મીઠું માપસર લેવાનું અને જીરુંનો પાવડર લેવાનો. આ ત્રણને મિક્સ કરીને પછી તમે જમ્યા બાદ જો એક ગ્લાસ છાશમાં 1 ચમચી પાવડર એડ કરીને પીશો તો તમને ગેસ, એસિડિટી જેવી સમસ્યા તમારી દૂર થશે. અને જો તમે જમવામાં લસણ અને ડુંગળીવાળી કંઈક શાક ખાધું છે અને જો તમારા મોઢામાંથી જો વાસ આવતી હોય તો એ વાસને દૂર કરવા માટે થોડા 5 થી 7 ફુદીનાના પાન અને થોડો જોડે ગોળ પણ લઈ શકો. એ ખાવાથી પણ તમારા મોઢાની વાસ દૂર થઈ જશે. અને જો તમને તમારી ઓઇલી સ્કિન હોય અને તમને જો ખીલ થતા હોય તો થોડા ફુદીનાના પાન લઈ અને એનું પેસ્ટ બનાવીને 5 થી 7 મિનિટ માટે મોઢા પર લગાવવાનું છે અને પછી રાખવાનું છે. અને એ સેટ થયા બાદ બીજી 5 મિનિટ રહેવા દેવાનું છે અને પછી ધોઈ નાખશો તો તમારા ચહેરા પર જે પણ ખીલ થાય છે એમાં ધીમે ધીમે સુધારો થશે અને ખીલ થતા પણ અટકશે. કારણ કે ફુદીનાની તહેસીલ ઠંડી છે તો એ તમારા શરીરમાં જો વધારે પ્રમાણમાં ગરમી રહેતી હોય તો એ ગરમીને દૂર કરવા માટે પણ તમે 5 થી 7 ફુદીના પાન સવારે ઉઠીને ખાઈ શકો છો. અને પછી પાણી પી લેજો. તો અમુક માણસો એને જે પીવાનું પાણીનું માટલું હોય છે તેમાં પણ અમુક ટકા માણસો એના અમુક પાન નાખેલા રાખે છે. અને એ પાણી પીવાથી તમારું શરીરમાં જે પણ ગરમી હોય છે વધારાની તે ગરમી કપાઈ જાય છે. કારણ કે ફુદીનાની તહેસીલ ઠંડી હોય છે તો એ શરીરને જલ્દી ઠંડુ કરે છે. અને જો તમે ઉનાળાની સિઝનમાં કશેક બહાર ગયા હોય તો તમને થાક લાગ્યો હોય તો તમે જે લીંબુ પાણી પીવો છો એમાં 5 થી 7 પાનને ક્રશ કરીને તે લીંબુ પાણીમાં નાખી દો અને એ પાણી તમે પીવો તો તમારો શરીરનો થાક જલ્દી ઉતરી જશે. તો આવા અનેક ફાયદા છે. વધારે નથી ખબર, આટલા જ ખબર છે. જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ. સાહેબ બંદગી સાહેબ.